ओम शांति। ओम शांति। ओम शांति। परमात्मानी यादमां આજે આપણે આજના સત્સંગની શરૂઆત કરીશું। આજે આપણે અલગ વિષય ઉપર સમજીશું અને એ વિષયને તમે સૌ જાણો છો, એના વિશે તમે બધા જ માહિતગાર છો, પણ એના સાચા અર્થને આજે આપણે સમજવાનું છે। હિન્દુ ધર્મમાં અનેકો શાસ્ત્રો છે, અનેકો ઉપનિષદો છે, મહાકાવ્યો છે, ગ્રંથો છે, ધર્મ પુસ્તકો છે। એમાંનું એક ધર્મ પુસ્તક કહો કે એક મહાકાવ્ય કહો કે એક ગ્રંથ કહો, જે છે રામાયણ। રામાયણની સ્ટોરી, રામાયણની કથા આપ સૌએ કોઈએ વાંચી હશે, કોઈએ સાંભળી હશે। કોઈ વાંચી છે? વાંચી નહીં હોય તો ટીવીમાં સિરિયલ દ્વારા કે વિડીયો દ્વારા જોઈ હશે। તો એમાં મૂળ શું બતાવવામાં આવ્યું છે? શ્રી રામના જન્મથી લઈને એમને વનવાસ ભોગવ્યો, વનવાસ પછી રાવણ સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધ પછી વિજય પ્રાપ્ત કરી અયોધ્યામાં પરત ફર્યા। આખી આ સ્ટોરી છે રામાયણની। રામાયણની અંદર જે શ્લોકો આપેલા છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યા છે। એમાં પહેલા છે બાલ્યકાંડ। બાલ્યકાંડમાં શ્રી રામનો જન્મ બતાવ્યો છે, પછી એમનો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ બતાવ્યો છે, ત્યાર પછી તાડકા જેવા અસુરોનો વધ બતાવ્યો અને માતા સીતા સાથેના લગ્ન બતાવ્યા। ત્યાર પછી અયોધ્યાકાંડમાં અયોધ્યા ગયા લગ્ન પછી મંથરાની કૈકેયીની કાન ભંભેરણી થઈ। આ બધી સ્ટોરી અલગ અલગ કાંડની અંદર, તો પહેલા બાલ્યકાંડ છે, અયોધ્યાકાંડ છે, અયોધ્યાકાંડ પૂરો થાય તો અરણ્યકાંડ, માના વનમાં ગયા, વનવાસ ભોગવ્યો। ત્યાર પછી સુંદરકાંડ છે કે જે હનુમાનજીની લીલાઓ બતાવી છે। ત્યાર પછી યુદ્ધકાંડ છે કે જે રામ અને રાવણનું યુદ્ધ થયું, અને ત્યાર પછી છેલ્લે છે ઉત્તરકાંડ। ઉત્તરકાંડમાં એ બતાવ્યું છે કે શ્રી રામ અયોધ્યા પરત ફર્યા, ધોબીની જે વાતો આવી, માતા સીતાનો ત્યાગ કર્યો, મને આખી રામાયણ બતાવે છે। પણ રામાયણની અંદર એ રામાયણમાં રામનું પાત્ર શું છે, રામ ક્યારે થઈ ગયા, રામાયણની જે સ્ટોરી છે કે કથા છે એ વાસ્તવિક છે કે કાલ્પનિક, ક્યારે થઈ, એ આજે આપણે સમજીશું। ઘણા લોકો કહે છે કે રામાયણની અંદર જે બતાવવામાં આવ્યું છે એ કોઈએ એમ કહ્યું કે કાલ્પનિક છે, કોઈએ એમ કહ્યું કે વાસ્તવમાં બનેલી ઘટના છે। તો રામાયણ એ આપણા સૌના જીવનની કથા છે। કોઈ એક શ્રી રામના જીવનની કથા નથી, આપણા સૌના જીવનની કથા છે। અને શ્રી રામ એક આદર્શ છે અને એમને એવું જીવન જીવ્યા કે આવનારી અનેકો પરિસ્થિતિઓ હોય, પણ પરિસ્થિતિમાં હકારાત્મક રીતે કઈ રીતે જીવવું એ એમને શીખવાડ્યું। એટલા માટે કહ્યું મર્યાદા પુરુષોત્તમ, આદર્શ ગૃહસ્થ વ્યવહાર, આદર્શ જીવન જીવવાની કળા એમને શીખવી એ રામાયણમાં। બાકી રામાયણ એ આપણા સૌના જીવનની કથા છે। એ કઈ રીતે કહેવાય છે કે રામાયણની અંદર 3 રામની વાત કરી છે। પહેલા છે દશરથના પુત્ર રામ, બીજા રામ માના જે આત્મા રામ છે, एक है दशरथ का बेटा, दूजा राम गटगट में लेटा। गटगटમાં માના આપણા હરેકની અંદર જે વિરાજમાન છે એ આત્મા રામની વાત છે। અને ત્રીજો રામ માના જગથી ન્યારા,
એક પરમાત્મા રામની વાત કરી છે. તો રામાયણમાં અલગ અલગ સ્થાને કોઈ જગ્યાએ આત્મા રામની વાત છે, કોઈ જગ્યાએ દશરથના પુત્રની રામની વાત છે, કોઈ જગ્યાએ પરમાત્મા રામની વાત છે. તો પહેલું જ પાત્ર રામાયણમાં શરૂ થાય છે રાજા દશરથ. દશરથ માના કોણ? દશરથ એટલે જેને પોતાની 10 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. શરીરની અંદર 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. તો આપણી આત્મા એક રાજા છે. દશરથ રાજા હતા ને, તો આત્મા રાજા છે અને આત્માને રાજા બનાવી શરીરની જેને 10 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે એને કહ્યું રાજા દશરથ. તો આપણે પણ અગર જીવનની અંદર જ્ઞાન, યોગ, તપસ્યાના બળથી પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીએ તો આપણે કહેવાઈએ દશરથ માના જેનો 10 ઇન્દ્રિયો પર વિજય છે. અને જે 10 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે એના જીવનમાં ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્તિ હોય છે. કઈ? 3. જે રાજા દશરથની પત્ની છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. 3 પત્નીઓ આ છે ને, ખોટા નામ તો નથી ને? કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. માના જે વિજયી આત્મા છે, જેને કર્મેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો. કર્મેન્દ્રિયો પર વિજય એટલે શું? આપણી આંખ, નાક, કાન એ આપણી કર્મેન્દ્રિયો છે ને. તો એ કર્મેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો એટલે અહીંયા ઝઘડો ચાલી રહ્યો છે. તો મારા કાન સુધી અવાજ આવી રહ્યો છે, પણ મારી કર્મેન્દ્રિયો પર મારો વિજય હોવો જોઈએ કે ભલે ત્યાં ઝઘડો ચાલે છે, કોઈ પરચિંતન, નિંદા, કુથલીની વાતો કરે છે, ભલે કાન સુધી અવાજ જાય છે, પણ એમાં મારે રસ લેવાનો. એને કહેવાય કર્મેન્દ્રિય જીત. સામે આંખો સામે એવું દ્રશ્ય છે કે જે આપણે નથી જોવું અને આપણી આત્મા રાજા બની આંખો દ્વારા જોવા છતાં બી ન જુએ, એને કહેવાય કર્મેન્દ્રિય જીત. તો જેને કર્મેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો, તો 3 પ્રાપ્તિમાંના એનું શીલ, ચારિત્ર ઉત્તમ બની જાય છે. કૌશલ્યા અર્થાત જેનું શીલ, જેનું ચરિત્ર ઉત્તમ છે, જે હરેક પ્રકારની કુશળતાઓથી સંપન્ન છે, જેના જીવનમાં અનેક કુશળતાઓ પ્રાપ્ત છે, એને કહ્યું કૌશલ્યા. કૈકેયી એવી રાણી બતાવે છે કે જે સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન છે. એને કોઈ પણ પ્રકારની કમી નથી હોતી. કૈકેયી એ શસ્ત્ર વિદ્યામાં નિપુણ હોય છે. કૈકેયીના પિયર પક્ષમાં બી ધન સંપત્તિથી સમૃદ્ધ છે. અને એમાંય બતાવ્યું છે કે રાજા દશરથની પ્રિય રાણી હોય તો એ કૈકેયી છે. મને કૈકેયી સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન હોય છે. તો જે વિજય પ્રાપ્ત કરે છે ઇન્દ્રિયો પર, તો એ હરેક કર્મમાં કુશળતા પ્રાપ્ત કરે છે. એને સર્વ પ્રકારની પ્રાપ્તિઓ બી થતી હોય છે અને એની અંદર શુભ ભાવના, શુભ કામના પણ હોય છે. તો પહેલું જોઈએ ઇન્દ્રિયો પર વિજય. તો અગર આપણી આત્મા આપણી શરીરની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે તો કુશળતા સંપન્ન બને, જીવનમાં શુભ ભાવના, શુભ કામના આવે, હરેક વ્યક્તિ પ્રત્યે શુભ ભાવના, કોઈના પ્રત્યે ઈર્ષા, નફરત, રાગ, દ્વેષ એવા કોઈ પણ પ્રકારના વિચાર નહીં, શુભ ભાવના, શુભ કામના, તો સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન હોય છે. અને પછી
આટલી પ્રાપ્તિઓ હોવા છતાં આટલી કુશળતાઓ હોય તો એ આત્માના જીવનમાં 4 ધારણાઓ હોય છે. કઈ ધારણાઓ? જે રાજા દશરથના 4 પુત્રો એ એમના જીવનની ધારણાઓ છે. શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. શ્રી રામ માના જ્ઞાનનું પ્રતીક છે, વિવેકનું પ્રતીક છે. લક્ષ્મણ એ ત્યાગની પ્રતિમૂર્તિ છે. માના જ્યારે શ્રી રામને વનવાસ પ્રાપ્ત થયો તો લક્ષ્મણને તો નથી કહેવામાં આવે ને કે તમારે વનમાં જવું છે, પણ એમને શું કરે? બધો જ ત્યાગ કરી અને સેવામાં ઉપસ્થિત થયા. ભરત એ સમર્પણતાનું પ્રતીક છે. અને શત્રુઘ્ન માના જેનો કોઈ શત્રુ નથી, હરેકની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર છે, હરેકને સહયોગની ભાવના છે. તો આ 4 ધારણાઓ બી ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે ઇન્દ્રિયો પર વિજય હોય છે. અને પહેલી ધારણા છે જ્ઞાનયુક્ત વિવેક, જે શ્રી રામ બતાવે છે. અને પછી આ 4 ભાઈઓને બતાવવામાં આવ્યું છે કે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવે છે. જે વશિષ્ઠ ઋષિ એ સર્વ વેદોના જ્ઞાતા હોય છે. જે રામ જ્ઞાનથી સંપન્ન છે એવી આત્માને પણ સર્વ વેદોનું, સર્વ શાસ્ત્રોનું અગર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો જ્ઞાન, ત્યાગ માના રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જ્યારે સર્વ જ્ઞાનથી સંપન્ન બને છે, અયોધ્યા પરત આવે છે, ત્યારે એવી આત્માઓનું સંશોધન કોણ કરે? જેની અંદર વસુદેવ કુટુંબકમની ભાવના છે એવા વિશ્વામિત્ર રાજા દશરથ પાસે આવે છે અને કહે છે કે દુનિયામાં આસુરી વૃત્તિઓ વધી ગઈ છે. જે ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે એમાં અસુરો વિઘ્ન નાખે છે, અને એ અસુરોના સંહાર માટે મને તમારા 2 દીકરાઓ જોઈએ, રામ અને લક્ષ્મણ. રામ માના જ્ઞાન, લક્ષ્મણ માના ત્યાગ. તો આજે પણ દુનિયાની અંદર જે આસુરી વૃત્તિઓ વધી ગઈ છે, ત્યારે પરમાત્મા આવી, પરમાત્મા રામ આવ્યા છે, અને પરમાત્મા રામ આવી આપણને સૌને જ્ઞાન અને ત્યાગ શીખવાડે છે, વિવેક અને ત્યાગથી જીવન જીવતા શીખવાડે છે. અને જ્યારે જ્ઞાન છે તો આપણા જીવનમાંથી આસુરી વૃત્તિઓ નષ્ટ થાય છે. અને જેની પાસે જ્ઞાન છે, જ્ઞાનયુક્ત વિવેકયુક્ત બુદ્ધિ છે, એની અંદર, એના વિચારોની અંદર હરેક આત્મા પ્રત્યે મિત્રપૂર્ણ વ્યવહાર હોય છે. માના વસુદેવ કુટુંબકમની ભાવના આવે છે. જે જ્ઞાની હશે, આધ્યાત્મિક હશે, ત્યાગી હશે, તો જ એ હરેકની સાથે સંભાવપૂર્ણ વ્યવહાર કરશે. આપણે જોતા હોઈએ છીએ દુનિયાની અંદર કે અલગ અલગ પ્રકારના લોકો છે, જે હરેકને, કોઈ એવી વ્યક્તિ છે કે જે બધાને સાથે રાખીને ચાલતા હોય છે, કોઈ એવી વ્યક્તિ છે કે હું જ કરું છું, મારાથી થાય છે, હું જ કરીશ, ને અલગ અલગ અથડા રહેતા હોય છે ને અલગ અલગ લોકો. પણ એ હરેકની સાથે લઈને ચાલવાવાળા, સંભાવથી ચાલવાવાળા, એકબીજાની મદદ કરવાવાળા, એકબીજાની સેવા ક્યારે કરી શકે? જ્યારે જ્ઞાનયુક્ત વિવેકયુક્ત બુદ્ધિ હોય. અને જેની પાસે જ્ઞાનયુક્ત બુદ્ધિ હોય છે એના જીવનમાં અહંકાર નથી હોતો. કારણ કે જ્ઞાન છે, જ્યાં જ્ઞાન હોય ત્યાં અહંકાર હશે નહીં હોય, અભિમાન નહીં હોય, અહંકાર નહીં હોય. અભિમાન અને જ્યાં અહંકાર નથી ત્યાં હરેક કાર્ય લોકોની સેવા માટે થતા હોય છે. તો રામ અને લક્ષ્મણ તાડકા જેવા અસુરોનો સંહાર કરે છે, વિશ્વામિત્ર સાથે આગળ વધે છે.
ત્યાં વિશ્વામિત્રને તેડું આવે છે મિથિલા નગરીથી રાજા જનકનું કે માતા સીતાનો સ્વયંવર. રાજા જનકને રાજ ઋષિનું ટાઇટલ મળેલું છે. રાજા જનકને શું કહેવાય છે? રાજ ઋષિ. કેમ રાજ ઋષિ કહ્યા? તમે સિરિયલોમાં ચિત્ર દ્વારા જોયું હશે કે બધા જ જે રાજાઓ બતાવે છે એમનો પહેરવેશ એક રાજા જેવો બતાવે છે, જ્યારે રાજા જનકનો પહેરવેશ સિમ્પલ બતાવ્યો છે. રાજ ઋષિ એટલા માટે કે કારોબાર રાજા જેવો છે પણ જીવન ઋષિ જેવું છે. કહેવાય છે કે એકવાર એક સંતને ખબર પડી કે રાજા જનકને લોકો રાજ ઋષિ તરીકે ઓળખે છે અને અમે તો આટલા સંન્યાસી થયા, તપસ્વી થયા, ઘર બાર છોડ્યું, જંગલમાં જઈને તપ કર્યું, ત્યારે ઋષિનું ટાઇટલ મળ્યું. જ્યારે જનક રાજા તો રાજગાદી પર બેઠા છે અને રાજ કારોબાર કરે છે, છતાંય લોકો એમને રાજ ઋષિ કહે છે. તો એ સંતના મનમાં પ્રશ્ન થયો તો પહોંચ્યા જનક રાજા પાસે, અને જનક રાજા પાસે જઈને પૂછે છે કે તમને લોકો રાજ ઋષિ કેમ કહ્યું? કેમ રાજ ઋષિનું ટાઇટલ મળ્યું? તો જનક રાજાએ કહ્યું, તમારા પ્રશ્નનો ઉત્તર તો હું પછી આપું છું. મારે એક કારોબાર છે, એ મીટિંગ પૂરી કરી દઉં એટલામાં તમે એક કામ કરો, મારા મહેલનું નિરીક્ષણ કરી આવો, મારા મહેલની મને પ્રદક્ષિણા કરી આવો, જોઈ આવો મારો કારોબાર કેવી રીતે ચાલે છે. તો સંતે કહ્યું કે એમાં શું છે, જોઈ આવીશ. તો સંત જોવા નીકળે છે. રાજા જનકે કહ્યું, એક મિનિટ ઊભા રહો, એમને નહીં જોઈ શકો. આ એક દીવો છે ને, એ હાથમાં લેતા જાઓ. આ દીવો લઈને ચાલશો તો જ મારો મહેલ તમે જોઈ શકશો, અને ધ્યાન રાખજો કે આ દીવો હોલવાવો જોઈએ નહીં. સંત આખો મહેલ કારોબાર ફરીને પાછા આવે છે. રાજા જનકે કહ્યું, નિરીક્ષણ થઈ ગયું, જોઈ લીધું? સંતે કહ્યું, તમે આ દીવો આપ્યો તો મારું ધ્યાન તો આ દીવા ઉપર જ હતું કે આ હોલવાઓ ના જોઈએ, હોલવાઓ ના જોઈએ. તો જે નિરીક્ષણ કરવું હતું એ તો કરી જ ન શક્યો. તો રાજા જનકે કહ્યું કે હું મારા જીવનમાં એ જ ધ્યાન રાખું છું કે મારી આત્મારૂપી દીવો હોલવાઓ ના જોઈએ. એ આત્મારૂપી દીવાનું ધ્યાન રાખીને કારોબાર કરું છું, એટલા માટે રાજ ઋષિ કહેવાય. રાજા જનકના જીવનમાં ત્યાગ, તપસ્યા બધું જ હતું, એટલા માટે ઋષિ હતા. ત્યારબાદ જ્યારે રાજા જનકે માતા સીતાનું સ્વયંવરનું આયોજન કર્યું હતું, તો સીતા એટલે કોણ? રામ એટલે જ્ઞાન યુક્ત, વિવેક યુક્ત બુદ્ધિનું એક એક્ઝામ્પલ છે. તો માતા સીતા એ પવિત્રતાની પ્રતિમૂર્તિ છે. માતા સીતા સૌંદર્યતા, પવિત્રતા, શાલીનતાની મૂર્તિ છે. જ્યારે શ્રી રામ મિથિલા નગરી પહોંચે છે, રાજા જનકની શરત હતી. કઈ શરત હતી? કઈ શરત હતી? કે જે આ શિવ ધનુષ્યને તોડશે એ જ માતા સીતાનું વરણ કરી શકશે. શિવ ધનુષ્યને કોણ તોડી શકે? બતાવ્યું છે કે જે કાયર અભિમાની લોકો હતા એ તો શિવ ધનુષ્યનો સ્પર્શ બી નતા કરી શકતા, નજદીક બી ના જઈ શક્યા. અને જેની અંદર અહંકાર હતો એ લોકો તો શિવ ધનુષ્યને ઊંચું પણ નતા કરી શકતા. જ્યારે શ્રી રામ એ જ્ઞાની છે, વિવેકી છે, એમની સાથે ત્યાગ છે, એ શિવ ધનુષ્યને ઊંચું પણ કરે છે, એની પણછ બી બાંધે છે
અને માતા સીતા એમની સાથે સ્વયંવર બી થાય છે. એવામાં બીજું એ બી બતાવ્યું છે કે જ્યારે શ્રી રામ જે શિવ ધનુષ્યને પણછ બાંધી અને શિવ ધનુષ્યને તોડે છે તો કહેવાય છે કે હિમાલયમાં પરશુરામ બેઠા હતા, એમને ખબર પડે છે તો એ પરશુરામ હિમાલયથી દોડતા દોડતા આવી જાય છે મિથિલા. હવે વિચાર કરો કેટલા સમયમાં. અને એ બી બતાવ્યું છે કે એક બાજુ શ્રી રામ વિષ્ણુ ચતુર્ભુજના અવતારો બતાવે છે, 24 અવતાર, એમાં શ્રી રામ પણ એક અવતાર બતાવ્યા છે તો પરશુરામ બી એક અવતાર બતાવ્યા છે. શું એક જ સમયે એક સ્થાને એક વ્યક્તિના બે અવતાર હોઈ શકે? અને જે પરશુરામ એ વિષ્ણુજીના 24 અવતારમાંના એક અવતાર છે તો એ અવતાર શું આટલા ક્રોધાયમાન થઈ શકે? થઈ શકે? વિચારવાના પ્રશ્નો છે આ બધા. આપણે જ્યારે કોઈ કથા જોતા હોઈએ, સાંભળતા હોઈએ, સાંભળવા માટે નથી હોતું, આ બધું વિચારી મનોમંથન કરવાનું છે કે સત્ય શું છે, કે આપણે શું સમજીએ છીએ ને એમાં શું કહેવા માંગ્યું છે. તો કહેવાય છે કે જ્યારે એક ક્રોધાયમાન વ્યક્તિ આવે છે તો આપણી સામે બી ક્રોધાયમાન આસુરી વૃત્તિવાળી વ્યક્તિઓ સામે હોય છે, પણ અગર જ્ઞાન હશે, વિવેક હશે તો શાંતિથી, પ્રેમથી, યોગ્ય સમજ આપી આપણે શાંત કરી શકીએ છીએ. તો શ્રી રામે બી શું કર્યું? ભલે પરશુરામ ગમે તેટલા કૃપાયમાન આવ્યા હતા, પણ શ્રી રામે પોતાના જ્ઞાનથી, શીતળતાથી એમને શાંત કરી દીધા. શ્રી રામ અને માતા સીતાનો સ્વયંવર થાય છે. મને જ્ઞાનની સાથે ત્યાગ અને ત્યાગની સાથે પવિત્રતા. તો જ્ઞાન, ત્યાગ અને પવિત્રતા એ જ્યારે અયોધ્યા પહોંચે છે તો એક મોટું પેપર ત્યાં તૈયાર હોય છે. દાખલા તરીકે બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયા જે લોકો જ્ઞાન લે છે, જ્ઞાન સાંભળીને અગર જીવનનું પરિવર્તન કરવાની કોશિશ કરે છે, જ્ઞાન તો સાંભળે છે, જે સાંભળવા વાળા છે એમને કશું નહીં થાય, પણ સાંભળીને જે જીવનનું પરિવર્તન કરવાની કોશિશ કરે છે તો એના જીવનમાં પરીક્ષાઓ શરૂ થાય છે. કારણ કે પરિવર્તન કરે તો પરીક્ષા તો આવવાની. ભગવાન પેપર તો લેવાના કે નહીં લેવાના? ભગવાન બી ચેક કરશે કે તમે ક્યાં સુધી સમજ્યા છો, ક્યાં સુધી પાક્કા બન્યા છો. આપણે તમે લોકો માટલું લેવા જાઓ તો શું કરો? હા, કેટલા રૂપિયાનું હોય છે? તો એ કેટલું ઠોકતા હોઈએ છે? ઠોકે છે? ચેક કરી કરીને લેતા હોઈએ છે. તો ભગવાન બી આપણને તૈયાર કરી રહ્યા છે. તો ભગવાન બી પરીક્ષાઓ દ્વારા આપણને ચેક કરે છે કે કેટલા તૈયાર થયા છો. તો જ્યારે જ્ઞાન જીવનમાં આવ્યું, જ્ઞાનથી જીવનમાં ત્યાગ આવે છે અને ત્યાગથી જીવનમાં શુદ્ધિઓ આવતી હોય છે. કારણ કે આપણે જ્ઞાન સાંભળીએ ને તો ત્યાગ કયો કર્યો? આપણી અંદર રહેલી કમી, કમજોરી, અવગુણ, બુરાઈ, આસુરી વૃત્તિઓનો ત્યાગ કરીએ. તો ત્યાગ કરીએ તો જીવનમાં શું આવે? શુદ્ધિ, જીવન શુદ્ધ થઈ જવાનું. તો આ બધું જ થવાની શરૂઆત થાય તો મંથરા રૂપી પેપર આવે. દુનિયામાં છે મંથરાઓ? એક સ્ત્રીની વાત નથી, બધા, ચાહે પુરુષ હોય ચાહે સ્ત્રી હોય, મંથરા જેવી વૃત્તિવાળા લોકો છે સમાજમાં હોવાના. એ શું કરવાના? મંથરાએ શું કર્યું હતું? કાન ભંભેણી કરી હતી. કોની? કૈકેયીની. તો જેને જ્ઞાનયુક્ત જીવન જીવી સર્વ પ્રાપ્તિઓ પ્રાપ્ત કરી છે અને પ્રાપ્તિઓ હોવા છતાં
અગર કોઈની વાતોમાં કોઈની કાન ભંભેરણીમાં આવે તો એ આત્મા શું થાય? જ્ઞાનથી દૂર થાય. પહેલું અંતર ક્યાં આવે? જ્ઞાનથી. કારણ કે વાતો કરી, દાખલા તરીકે તમે હમણાં કેટલા દિવસથી આપણે અહીંયા આવીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, દરરોજ આવો છો. અમુક એવા હશે કે જે નહીં બી આવતા હોય, કાં તો કોઈ એવા તમારા સંપર્કવાળા હશે, કોઈને ખબર પડી કે તમે દરરોજ ઓમ શાંતિનું જ્ઞાન સાંભળો છો, તો કોઈ એવી બી વ્યક્તિ હોય કે જેને ઇન્ટરેસ્ટ ન હોય, કદાચ તમારી પાસે દરરોજ રાત્રે આવીને વાતો કરવા બેસતા હોય. એવી નથી કહેતી કે તમારા ગામમાં એવા લોકો છે, જનરલી વાત કરું છું કે કોઈ એક વ્યક્તિ હોય, સત્સંગમાં આવતી હોય, અહીંયા આવતા પહેલા એનો નિયમ હોય કે એ બાજુની બેનપણી સાથે પહેલા વાતો કરતા હતા. હવે એ બેનપણી તો આવતી નથી, એક બેન તો આવવાના શરૂ થઈ ગયા. હવે એ બેનપણીની વાતો કરવાનું કોઈ માધ્યમ નથી રહ્યું કે કોની સાથે વાતો કરે. અને એ બેનપણીનો સ્વભાવ કેવો હતો? આખા દિવસની ગામની વાતો રાત્રે આવીને કરતી હતી. હવે કોને કરવા જાય? પછી શું કરશે? તમે રેગ્યુલર આવતા થઈ ગયા, હવે તો એની વાતો સાંભળતા નથી, તો દિવસે આવીને એ વાતો કરે, કાન ભંભેરણી કરે કે આજુબાજુની બધી જ વાતો કરે કે આમ થાય છે, ઓમ શાંતિમાં આવું છે, આમ છે, તેમ છે. અલગ અલગ પ્રકારની નવી નવી પરીક્ષામાંના કાન ભંભેરણી શરૂ થાય. અને કાન ભંભેરણી થઈ આપણી મન બુદ્ધિ થોડી બી વિમુખ થાય, દૂર થઈ, તો પહેલું શું છૂટે? જ્ઞાન છૂટે. જ્ઞાન છૂટે તો જે ત્યાગ કર્યો તો એ બધું પાછું આવી ગયું. કમી, કમજોરી, અવગુણ. કારણ કે જ્ઞાન તો છૂટી ગયું, પાછું વાતોમાં વળી ગયા, એટલે બધું પાછું આવી ગયું. અને પછી જીવનની અંદરની જે શુદ્ધિ હોય છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે કૈકેયીના જીવનમાં બી બધી જ પ્રાપ્તિઓ હતી, પણ મંથરાની કાન ભંભેરણીમાં આવ્યા તો રામથી શું થયા? દૂર થયા. માના જ્ઞાનથી દૂર થયા. અને જ્ઞાનથી દૂર થયા તો જ્ઞાનની સાથે સાથે ત્યાગ અને પવિત્રતા. મને જ્યારે રામ એ અયોધ્યા છોડે છે તો એમની સાથે સાથે લક્ષ્મણ અને માતા સીતા બી અયોધ્યા છોડીને નીકળે છે. એ વનમાં જાય છે તો એમને છોડવા માટે રાજા દશરથ એમના મંત્રી સુમંતને મોકલે છે કે તમે જાઓ એ રામની સાથે. પણ સુમંત શ્રી રામની સાથે નદી કિનારે ગંગા તટ સુધી પહોંચે છે. શ્રી રામ કહે છે કે અગર રાજા દશરથ કે જેનો 10 ઇન્દ્રિયો પર વિજય હતો, પણ ક્યારે હતો? જ્યારે જીવનમાં જ્ઞાન, યોગ, ધારણા બધું જ હતું ત્યારે 10 ઇન્દ્રિયો પર વિજય હતો. પણ જ્ઞાન બી જતો રહ્યો, ત્યાગ બી જતો રહેશે, પવિત્રતા બી જતી રહેશે, અને શ્રેષ્ઠ કર્મ બી અગર ચાલે જશે તો જીવન શૂન્ય થઈ જશે. એટલે તમે પાછા અયોધ્યા જાઓ. તો સુમંતને પરત અયોધ્યા મોકલે છે. શ્રી રામ ગંગા નદીને પાર કરે છે તો એ નદીને પાર કરાવનાર જે કેવટ હોય છે, જે નાવ ચલાવનાર, જેનું નામ હોય છે ગોહુ. ગોહુ માના ગૃહસ્થી. તો કહેવાય છે કે તમે દાદા લેખરાજની જીવન કહાની સાંભળી ને? તો પરમાત્માનું દિવ્ય અવતરણ થયું દાદા લેખરાજના તનમાં. તો અહીંયા પણ પરમાત્મા રામને નદી પાર કરાવવાનું કામ બી કોને કર્યું? એક ગૃહસ્થીએ. તો અહીંયા પણ પરમાત્મા રામ જ્યારે સૃષ્ટિ પર આવ્યા તો દાદા લેખરાજ પણ ગૃહસ્થી હતા, અને જેમના તનમાં દિવ્ય અવતરિત થઈને પરમાત્માએ જ્ઞાન આપ્યું. શ્રી રામ નદી પાર કરી દંડક વન પહોંચે છે, અને આ બાજુ ભરત એ અયોધ્યા આવે છે. જે સમર્પણતાનું પ્રતીક છે, એમને ખબર પડે છે કે રામ એ વનમાં ચાલે જાય છે, તો ભરત એ રામની શોધમાં નીકળે છે, અને જ્યાં શ્રી રામ હોય છે ત્યાં ભરત પહોંચે છે.
કારણ કે ભરત તો સમર્પણતાનું પ્રતીક છે. ભરત કહે છે કે આપ ચાલો, શ્રી રામ ને ખબર છે કે મારો જન્મ કયા ઉદ્દેશ સાથે થયો છે. તો રામે કહ્યું કે પરમાત્મા રામ કહે છે કે આ સૃષ્ટિ ઉપર મારું અવતરણ આસુરી વૃત્તિઓના વિનાશ માટે અવતરણ થયું છે. તો સૃષ્ટિ ઉપર જેટલા આસુરી વૃત્તિ વાળા લોકો છે એની અંદર રહેલી આસુરી વૃત્તિઓનો સંહાર કરવાનો છે. તો એ વખતે કહેવાય છે કે શ્રી રામ પોતાના પદ ચિહ્ન આપે છે કે તમે આ લઈ જાઓ અને એ પ્રમાણે રાજ કારોબાર કરજો. તો દાદા લેખરાજે જ્યારે પ્રજાપિતા બ્રહ્મા બન્યા અને બ્રહ્મા બનીને જ્યારે દેહનો ત્યાગ કર્યો તો એમને પણ પોતાના જીવનની અંદર જેવી રીતે પુરુષાર્થ કર્યો તો આપણને સૌને માર્ગદર્શન આપ્યું કે આ રીતે તમે જીવન જીવો અને આ યજ્ઞને ચલાવો, કારોબાર કરો. તો એ કારોબારી કરી. ત્યાં રાજ્ય ચલાવ્યું રાજા ભરતે, અહીંયા આપણે યજ્ઞ ચલાવી રહ્યા છીએ, આ સંસ્થા ચલાવી રહ્યા છે. ત્યારબાદ રાજા શ્રી રામને ખબર પડી કે હવે તો ભરતને ખબર પડી ગઈ છે કે અમે અહીંયા છીએ, તો ભરત ઘડી ઘડી આવશે. તો શ્રી રામે દંડક વન છોડી આગળ પ્રયાણ કર્યું. તો આગળ જતા અત્રે ઋષિ અને સતી અનસુયાના દર્શન થયા. અત્રે ઋષિ માના સત્યતાની પ્રતિમૂર્તિ છે અને સતી અનસુયા માના વફાદારીનું પ્રતીક છે. એમના આશીર્વાદ લઈ શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા ચિત્રકૂટ પહોંચે છે. પંચવટી પહોંચે છે. અને પંચવટી માના જ્યાં પ્રકૃતિના પાંચે પાંચ તત્વો નિવાસ કરે છે, જ્યાં પ્રકૃતિના પાંચે પાંચ તત્વો એ દાસી સ્વરૂપે હોય છે. અને ત્યાં બીજું પેપર આવે છે સુરપંખા. સુરપંખામાંના ઈચ્છા, કામના, અપેક્ષા. જ્ઞાનમાં આગળ વધીએ તો પહેલું પેપર આવ્યું કયું? મંથરા સ્વરૂપનું. બીજું પેપર હવે કયું આવશે? સુરપંખા સ્વરૂપનું. માના ઈચ્છા, કામના, અપેક્ષા. સુરપંખા એ જ્ઞાનવાન બુદ્ધિ જે શ્રી રામ છે, લક્ષ્મણ છે, એમને લોભાવવાનો પ્રયત્ન કરે છે, આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. પણ શ્રી રામ અને લક્ષ્મણ જે જ્ઞાન અને ત્યાગી છે અને જેમની સાથે પવિત્રતા છે એ શૂરપંખાથી પ્રભાવિત થતા નથી અને એનું અપમાન કરે છે, જે ઈચ્છાઓ આકાંક્ષાઓમાં જતા નથી. પણ શૂરપંખાને એમને નથી જવા દેતા. શું કરે છે? શું કર્યું? નાક કાપી નાખ્યું. માના ઈચ્છાઓ, અપેક્ષાઓનો નાશ કરી દે છે. અને પછી શૂરપંખા શું કરે છે? પોતાના ભાઈ ખર અને દૂષણ પાસે જાય છે. ખર અને દૂષણ માના જે દુષ્વૃત્તિઓથી ભરપૂર છે. જ્યારે તમે ઈચ્છાઓ, અપેક્ષાઓનો નાશ કરો છો, એની આગળ આકર્ષિત થતા નથી, ત્યારે બીજી અન્ય દુષ્વૃત્તિઓ આવે છે. પણ અગર જ્ઞાનની પરિપક્વતા હશે તો એ દુષ્વૃત્તિઓ, આસુરી વૃત્તિઓ, જે વિચારો છે કમી, કમજોરી, અવગુણો રૂપી, એ બી નાશ પામે છે. ત્યાર પછી શૂરપંખા પહોંચે છે રાવણ પાસે. રાવણને જઈને કહે છે ત્યારે રાવણને ખબર પડે છે કે રામ અને લક્ષ્મણ જે જ્ઞાન અને ત્યાગની પ્રતિમૂર્તિ છે, અગર મારી એમની ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો સીધે સીધો થશે નહીં. રાવણ માના માયા. પેપર આવે ને તો હવે માયારૂપી પેપર આવશે. કહેવાય છે કે રાવણ કોણ હતો?
રાવણ પાસે કોઈ પણ પ્રકારની કમી ન હતી. એની પાસે બલ બી એટલું હતું, શક્તિ બી એટલી હતી કે કહેવાય છે કે એને બધા જ દેવતાઓની તપસ્યા કરી એટલી શક્તિઓ પ્રાપ્ત કરી હતી કે કોઈ એનો વધ ન કરી શકે, કારણ કે એની નાભીમાં અમૃત કલશ હતું, જેને હિમાલય જેવા હિમાલયને હલાવી દીધો હતો. રાવણ ઊંચામાં ઊંચો ભક્ત હતો, શિવ ભક્ત હતો. રાવણ એ ઊંચામાં ઊંચી જાતિનો, બ્રાહ્મણ જાતિનો હતો. રાવણ પાસે ધન બી અથા હતું, એની પોતાની પૂરી નગરી સોનાની હતી. બલ બુદ્ધિ, રાવણને સર્વ વેદોનો જ્ઞાતા કહેવાય છે. બુદ્ધિ બી પાવરફુલ હતી, બલ બી હતું, બુદ્ધિ બી હતી, ધન બી હતું, ઊંચી જાતિનું બી હતું. પણ રાવણની એક જ મોટામાં મોટી ભૂલ, માતા સીતાનું હરણ કર્યું, જેના કારણે એનો વિનાશ થાય છે. આજના કળિયુગી દુનિયાની અંદર માનવી કહેવાય છે કે સર્વ યોનિઓમાં ઉત્તમ યોનિ હોય તો મનુષ્ય યોનિ, એટલે ઊંચામાં ઊંચી જાતિને થાય. ધન બી કોની પાસે છે? મનુષ્ય પાસે. બુદ્ધિ બી કોની પાસે છે? મનુષ્ય પાસે. શક્તિ પણ કોની પાસે છે? અણુબોમ્બ્સ, મિસાઇલ્સ એવી સંશોધનો કર્યા એ બી મનુષ્ય પાસે છે. પણ આજે સૌથી વધુમાં વધુ પતન થઈ રહ્યું તો કોનું છે? મનુષ્ય. કેમ? કારણ કે રાવણની અંદરની જે કમી કમજોરી હતી એ જ આજના કળિયુગી દુનિયાના માનવીઓમાં છે. એક અહંકાર અને બીજું ચરિત્ર ભ્રષ્ટતા. આ બે જ કમજોરી એ આપણા માનવના પતનનું કારણ છે. તો રાવણ બી શું કરે છે? રાવણને ખબર છે કે હું સીધે સીધો જઈશ તો રામ અને લક્ષ્મણ ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકું, એટલા માટે એ માયારૂપી મરીચીનો સહારો લે છે અને મરીચીને સોનાનો મૃગ બનાવીને મોકલે છે. અને બતાવ્યું છે કે માતા સીતા એ સોનાના મૃગની પાછળ લોભાયમાન થાય છે. જે પવિત્રતાની પ્રતિમૂર્તિ છે એ આવા સોનાની વસ્તુમાં લોભાયમાન. પણ શાસ્ત્રોમાં બીજું એ પણ બતાવ્યું છે કે જ્યારે શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા વનમાં નીકળે છે તો શ્રી રામને ખબર છે કે વનની અંદર અસુરો છે. માતા સીતાની પવિત્રતા ખંડિત થઈ શકે માટે એ માતા સીતાની પવિત્રતાને, એ જે ઓરિજિનલ સ્વરૂપ છે એ અગ્નિદેવને સોંપીને નીકળે છે. જે વનમાં એમની સાથે હોય છે એ એક કાલ્પનિક સ્વરૂપ હોય છે. તો માતા સીતા એ મરીચ જે સોનાનું મૃગ હોય છે એમાં એના તરફ આકર્ષિત થાય છે અને રામને કહે છે કે મને આ લાવી આપો. રામને ખબર હોવા છતાં બી એ લેવા માટે જાય છે અને મરીચનો વધ કરે છે. ને મરીચ શું કરે છે? રામના અવાજમાં લક્ષ્મણને બૂમ પાડે છે. લક્ષ્મણને ખબર છે કે આ મારા ભાઈનો અવાજ નથી, પણ માતા સીતા તો એ અવાજને જાણી અને લક્ષ્મણને મોકલે છે. અને લક્ષ્મણને મોકલે છે, લક્ષ્મણ બી જતા પહેલા શું કરે? લક્ષ્મણ રેખા દોરે છે કે તમારે આની આગળ આવવાનું નથી. અને જ્યારે માતા સીતા એ લક્ષ્મણ રેખાને ઓળંગે છે ત્યારે રાવણ એ માતા સીતાનું હરણ કરી શકે છે. જ્યાં સુધી માતા સીતા લક્ષ્મણ રેખાની અંદર છે ત્યાં સુધી સુરક્ષિત છે. તો આજે કળિયુગી દુનિયાની અંદર હરેક પરિવારને એક લક્ષ્મણ રેખા હોય છે. નિયમ, મર્યાદા, કાયદા, કાનૂન બધાના હોય છે,
પરિવારના હોય છે, સમાજના હોય છે, ગામના હોય છે, હરેકના હોય છે. તો એ શું છે? લક્ષ્મણ રેખા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ, હું એક સ્ત્રીની વાત નથી કરતી, જ્યારે કોઈ પણ વ્યક્તિ એક નિયમ, મર્યાદા, કાયદા, કાનૂનનો ભંગ કરે છે, એનું ઉલ્લંઘન કરે છે, ત્યારે રાવણ જેવા આસુરી વૃત્તિવાળા લોકો એ હરણ કરી શકે છે, માના એને પોતાના પંજામાં ફસાવી શકે છે. જ્યાં સુધી રેખાની અંદર છીએ, નિયમ મર્યાદાઓમાં છીએ, ત્યાં સુધી સુરક્ષિત છીએ. ત્યારબાદ જ્યારે રાવણ માતા સીતાને ઉપાડીને લઈ જાય છે, તો જટાયુ જેવા સારા વૃત્તિવાળા લોકો બચાવવાની કોશિશ પણ કરતા હોય છે, પણ બચાવી શકતા નથી. ત્યાર પછી રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં આગળ વધે છે, અને આગળ વધે છે તો ત્યારે એમને શબરી સાથે મુલાકાત થાય છે. શબરી કઈ જાતિની હતી? ભીલ જાતિની. અને એના ત્યાં રામ ભોજન ગ્રહણ કરે છે, અને શબરી ચાખી ચાખીને કહેવાય છે બોર ખવડાવે છે, એમ બતાવ્યું છે ને શાસ્ત્રોમાં. તો પરમાત્માએ અહીંયા એ ઉદાહરણ પાડ્યું છે કે ભગવાનના મતે કોઈ પણ ભેદભાવ હોતા નથી, કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે, ઊંચ નીચના ભેદભાવ ભગવાનના ધામમાં હોતા નથી. પરમાત્મા માટે આપણે સર્વ એક આત્મા છીએ. એટલા માટે શું બતાવ્યું છે કે શબરીના એઠા બોર શ્રી રામ ગ્રહણ કરે છે, જ્યારે લક્ષ્મણ શું કરે છે? લે છે તો ખરો, પણ ફેંકી દે છે. ત્યાગ કર્યો હોવા છતાં બી ત્યાગ ન કરી શકે. એટલા માટે ભગવાને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે કે પરમાત્મા છે, આપણે સૌ આત્માઓ છે, અને એમના માટે બધી જ આત્માઓ એમના સંતાન છે, એક સરખા છે. અને પછી શબરી કહે છે તમે આગળ જાઓ, અને આગળ તમારો એક પરમ ભક્ત તમારી રાહ જોઈને બેઠો છે. જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ આગળ જાય છે તો ત્યાં એમને હનુમાનજી મળે છે. હનુમાન, જેને અભિમાનનું હનન કરેલું છે, જેના જીવનમાં અભિમાન જ નથી, એને કહ્યું હનુમાન. હનુમાનની બેઠક કેવી હોય છે? એક પગ વાળેલો, એક પગના ઘૂંટણ ઉપર અને એક પગના પંજા ઉપર. માના જેવો ઓર્ડર મળે અને તરત દોડે, એવી સિચ્યુએશન. એક સેકન્ડની બી દેરી ન લાગે, માના ભગવાન મને ઓર્ડર કરે અને એમાં એક સેકન્ડનું એ અંતર ન પડે, એવી સ્થિતિમાં એ હનુમાનજીની બેઠક બતાવી છે. હનુમાનજી માટે બતાવ્યું છે કે દિલ ખોલીને બતાવ્યું કે દિલમાં કોણ છે? એક મારા ભગવાન છે. તો ભગવાન એ કહે છે કે આપણે બધા કોણ છે? આપણે એવા બનવાનું છે કે આપણા દિલમાં કોણ હોય? એક પરમાત્મા હોય. દિલમાં ભગવાનને બેસાડો, કોઈ વ્યક્તિને નહીં. અગર દિલમાં ભગવાન હશે તો આપણા બધા જ કામ ભગવાન કરશે. આપણને છેક સુધી સાથ બી ભગવાન આપશે, અને આપણને હરેક પરિસ્થિતિમાં મદદરૂપ બી કોણ બનશે? ભગવાન બનતા હોય છે. હનુમાનજી શ્રી રામ અને લક્ષ્મણને લઈને જાય છે સુગ્રીવ પાસે, અને સુગ્રીવ પાસે જઈને કહે છે કે માતા સીતાની શોધમાં જવાનું છે. અને એ સમય સુગ્રીવ અને વાલી, જે કિષ્કિંધાનો રાજા હોય છે, વાલીએ સુગ્રીવનું રાજ્ય
છલ કપટથી લીધું હોય છે, શ્રી રામ એને મદદ કરે છે. અને ત્યાર પછી હનુમાનજીને માતા સીતાની શોધમાં મોકલવાના હોય છે. એ સમયે હનુમાનજી પોતાની શક્તિઓને ભૂલી ગયા હોય છે કે હું આટલો સમુદ્ર કઈ રીતે પાર કરીશ. તો ભગવાન બી આપણને શું કરે છે, આપણે આપણી શક્તિઓને ભૂલી ગયા છે. ભગવાન આવે છે ને ભગવાન આવીને આપણને આપણી શક્તિઓ યાદ કરાવે છે કે તમે કોણ હતા. તમે સતયુગના દેવી દેવતાઓ હતા, લક્ષ્મી નારાયણ સમાન હતા. આ કળિયુગી મનુષ્ય નહોતા, અસુરી વૃત્તિવાળા નહોતા. આપણું ઓરિજિનલ સ્વરૂપ ભગવાન યાદ અપાવે છે. તો એવી રીતે જ્યારે હનુમાનજીની સ્મૃતિ આવે છે તો હજારો યોજન સમુદ્રને પાર કરે છે. અને સમુદ્રને પાર કરતા રસ્તામાં 2 પરીક્ષાઓ આવે છે. કઈ? પહેલો તો એક મેનક પર્વત અને બીજું સુરસા અને સિંહિકા. મેનક પર્વત શું કહે છે કે આ સમુદ્ર બહુ જ લાંબો છે, આટલો પાર કરતા પહેલા થોડી વાર આરામ કરી લો. એ શું છે આરામ? એટલે આપણે જ્ઞાન, યોગ, તપસ્યા, પુરુષાર્થ કરીએ. આપણા જીવનમાં પુરુષાર્થી જીવન જીવીએ છીએ અને પુરુષાર્થી જીવનમાં અગર આરામ કરવા ગયા તો ચાલશે? તો હનુમાનજી કહે છે કે મારું જીવન પુરુષાર્થી છે, મારે આગળ જવાનું છે અને મારા જીવનમાં આરામ નહીં. અહીંયા આપણને એ ઉદાહરણ આપે છે. દાખલા તરીકે તમે રાજયોગનું લેસન સમજ્યા હશો, એમાં બેને તમને સમજાવ્યું હશે કે પરમાત્માને યાદ કરવાનો સમય કયો? હા, સવારનો. સવારે કીધું હતું ને કે વહેલા ઉઠીને ભગવાનને યાદ કરવાના. ભક્તિમાં જે સાધુ સંતો હોય એ બી ક્યારે યાદ કરતા હોય છે? સવારે વહેલા ઉઠીને ભગવાનને યાદ કરે છે. કેમ? કારણ કે એ સમય ભગવાન સાથેનું નેટવર્ક પાવરફુલ હોય, ડાયરેક્ટ કનેક્શન જોડાઈ જાય. તો વહેલા ઉઠવાનું હોય સવારે 3:30 વાગે, 4 વાગે, જેને બ્રહ્મ મુહૂર્તનો સમય કહેવાય છે પરમાત્માને યાદ કરવા માટે. પણ એ સમય ઉઠવાની આપણે તૈયારીઓ કરી, રાત્રે સંકલ્પ કર્યો હોય કે કાલ તો સવારે ઉઠવું જ છે, પણ આખો દિવસ એટલું કામ પડે, રાત્રે તો સૂઈ ગયા કે સવારે ઉઠી જઈશું, પણ સવારે આંખ બી ખુલી ગઈ, એલાર્મ બી વાગી ગયું, આંખ બી ખુલી ગઈ, પણ પાછો સંકલ્પ કેવો આવે? હા, ગઈકાલે તો આખો દિવસ કામકાજ ધમાલ પહોંચી હતી, થાકી ગયા છે ને આજે ધમાલ છે, દિવસે આરામ મળે એમ નથી, લાવો થોડી વાર સૂઈ જઈએ. તો આ શું થયું? મેનક પર્વત રૂપી પરીક્ષા કે આરામ કરી લો. પણ જેને પુરુષાર્થ કરવાનો છે એ પુરુષાર્થી યોગી જીવનમાં આરામ હોતો નથી. બીજું છે સુરસા અને સિંહિકા. એ પરીક્ષા બી હનુમાનજી પાર કરી અને રાવણની લંકામાં પહોંચે છે. અને રાવણની લંકામાં પહોંચી માતા સીતાને મળે છે અને શ્રી રામની પ્રતિમૂર્તિ બતાવે છે. ત્યાર પછી ઇન્દ્રજીત સાથે હનુમાનજીનું યુદ્ધ બતાવ્યું છે. હનુમાનજીને બંદી બનાવવામાં આવે છે અને બંદી બનાવી અને પૂંછ જલાવવામાં આવે છે હનુમાનજીની. અને પછી હનુમાનજી શું કરે છે? આખી લંકાને બાળી નાખે છે. તો જ્યારે હનુમાનજી લંકાને સળગાવીને પાછા ફરે છે, પછી જ્યારે શ્રી રામ, હનુમાનજી, વાનર સેના સહિત એ રાવણ સાથે યુદ્ધ કરવા માટે જાય છે, સમુદ્ર કિનારે પહોંચ્યા અને સમુદ્ર કિનારે પહોંચી સમુદ્ર દેવ પાસે રસ્તો માંગે છે. તો બતાવ્યું છે કે સમુદ્ર દેવ શ્રી રામને કહે છે કે તમે જેની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છો એ રાવણ ખૂબ જ શક્તિશાળી છે
અને શિવજીનો પરમ ભક્ત છે, એને શિવજી પાસેથી અનેકો શક્તિઓ મેળવી છે. તમારે અગર રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો પહેલા શિવજીની આરાધના કરો. ત્યારે શ્રી રામ એ સમુદ્ર કિનારે રામેશ્વરમની સ્થાપના કરે છે, શિવલિંગની પૂજા કરે છે અને પછી દરિયા ઉપર પુલ બનાવી અને રાવણ સાથે યુદ્ધ કરવા જાય છે. અને રાવણ સાથેના યુદ્ધમાં રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. જ્યારે રાવણ સાથે વિજય પ્રાપ્ત કરી પરત ફરે છે તો હવે બતાવ્યું છે કે શ્રી રામનું ઉત્તમ ઉદાહરણ કે જ્યારે અયોધ્યા પરત ફરે છે, અયોધ્યાવાસીઓ એમના સ્વાગતમાં ઉપસ્થિત છે. શ્રી રામ, લક્ષ્મણ, હનુમાનજી, માતા સીતા પુષ્પક વિમાનમાં ત્યાં ઉતરે છે. અયોધ્યાવાસીઓના મનમાં એક પ્રશ્ન છે. સામે માતા કૌશલ્યા છે, સુમિત્રા છે, કૈકેયી છે. અયોધ્યાવાસીઓના મનમાં પ્રશ્ન કે રામનો કૈકેયી સાથેનો વ્યવહાર કેવો હશે, શું થશે જ્યારે કૈકેયી અને રામ સામે આવશે ત્યારે. પરંતુ શ્રી રામ જેવા આગળ વધે છે, એક બાજુ માતા કૌશલ્યા છે કે જેમને જન્મ આપ્યો છે, બીજી બાજુ માતા સુમિત્રા છે કે જેને પોતાના દીકરાને નિસ્વાર્થ ભાવે સેવામાં મોકલ્યો હતો. પણ શ્રી રામ એ માતા કૈકેયીના પહેલા ચરણ સ્પર્શ કરે છે અને ચરણ સ્પર્શ કરીને કહે છે, હે માતા, તમારા આશીર્વાદથી, તમારી કૃપાથી મને અનેકો ઋષિ મુનિ સાધુ સંતોની સેવાનો લાભ મને મળ્યો અને એ સેવા દ્વારા એટલું બળ પ્રાપ્ત થયું છે કે હવે હું રાજગાદીએ બેસીશ તો ઉત્તમમાં ઉત્તમ રાજા બનીશ. માટે કહ્યું મર્યાદા પુરુષોત્તમ. ઉત્તમ પુરુષ એટલા માટે કહેવાયા કે ચાહે ગમે તેવી પરિસ્થિતિ હતી પણ ક્યાંય નકારાત્મક ચિંતન નહીં. હરેક જગ્યાએ પોઝિટિવ વિચાર, હકારાત્મક વિચાર. ચાહે વનવાસ મળ્યો એમાંય ખુશ, ચાહે રાજગાદી મળે એમાંય ખુશ. હરેક પરિસ્થિતિમાં ખુશીથી એ પરિસ્થિતિને કઈ રીતે પાર કરવું એનું ઉદાહરણ શ્રી રામે આપણને આપ્યું છે. તો પરમાત્મા આપણને એ જ જીવન જીવવાની કળા શીખવાડે છે. ભગવાન કહે છે, પરમાત્મા રામ આવીને કહે છે, જ્ઞાનને જીવનમાં ધારણ કરો. જ્ઞાન સાંભળવું જરૂરી છે પણ સાંભળ્યા પછી ધારણ કરવું બી જરૂરી છે. અને જ્યારે જીવનમાં જ્ઞાન ધારણ થશે ત્યારે જીવનમાંથી આસુરી વૃત્તિઓ સમાપ્ત થશે અને જીવન યોગી તપસ્વી જીવન બનશે. અને જ્યારે યોગી તપસ્વી જીવન બને છે તો દશે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે. તો આજે આપણે રામાયણનું આધ્યાત્મિક રહસ્ય સમજ્યા. આવતીકાલે બેન એમનો જે વિષય હતો કલ્પવૃક્ષ એ સ્પષ્ટ કરશે. ઓમ શાંતિ. અંતમાં 2 મિનિટ પરમાત્માની યાદમાં. प्रेम से बस दो घड़ी प्रभु का ध्यान कीजिए, प्रभु का ध्यान